નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ફરી એકવાર શાળાની યુટ્યુબ ચેનલમાં હું નીરવ સર આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આપણે ચેપ્ટર નંબર 9 સમાંતર બાજુ ચતુષ્કોણ અને ત્રિકોણનું ક્ષેત્રફળ એનો અભ્યાસક્રમ ચલાવી રહ્યા છે. પહેલા ભાગની અંદર આપણે જે કંઈ પણ આ ચેપ્ટરની અંદર આવતા ત્રિકોણ અને ચતુષ્કોણ જેની આકૃતિઓ છે અને એના જે ક્ષેત્રફળના સૂત્રો છે તેની ચર્ચા કરી. એક એક્ઝામ્પલ પણ જોયો કે કેવી રીતે આપણે ભેદ અને બાજુનો ઉપયોગ ગુણાકાર કરી અને ક્ષેત્રફળ શોધી શકીએ. હવે આ ભાગની અંદર આપણે એક આ ચેપ્ટરમાં આવતા ખૂબ મહત્ત્વના પ્રમેય, આ જે પ્રમેય છે તે આગળના ધોરણમાં પણ તમને ખૂબ ઉપયોગી લાગશે. એટલે ખૂબ મહત્ત્વનો ટૉપિક અત્યારે હું સમજાવવા જઈ રહ્યો છું. તો બિલકુલ શાંતિથી ધ્યાનપૂર્વક સ્વસ્થ ચિત્તે દરેક જણ આ પ્રમેય શીખવા માટે તૈયાર થઈ જાઓ. તો દરેકે હમણાં કાંઈ જ લખવાનું નથી, નોટ ને પેન લઈને બિલકુલ શાંતિથી પ્રમેયને જોવાનો છે, સમજવાનો છે. લખાઈ જાય ત્યાર પછી વિડીયો પોઝ કરી અને આરામથી તમે નોટબુકમાં લખી દેજો. તો ચાલો આપણે શરૂઆત કરીએ. ચેપ્ટર નંબર 9 એનો પ્રમેય નંબર 9.1, પ્રકરણ 9 સમાંતર બાજુ ચતુષ્કોણ અને ત્રિકોણનું ક્ષેત્રફળ. બરાબર છે. હવે પ્રમેયનું જે વિધાન છે એને આપણે પહેલાં સમજીએ. પ્રમેય 9.1 એક જ પાયા પર આવેલા અને બે સમાંતર રેખાઓની વચ્ચે આવેલા જે ચતુષ્કોણો હોય તે બેઉ ચતુષ્કોણના ક્ષેત્રફળ સમાન હોય, એટલે કે બંને ચતુષ્કોણ સમક્ષેત્ર હોય. બરાબર છે. તો પહેલાં વિધાન લખીએ. એક જ પાયા પર આવેલા અને બે સમાંતર રેખા વચ્ચે આવેલા સમાંતર બાજુ ચતુષ્કોણના ક્ષેત્રફળ સમાન છે. આ એનું વિધાન છે. હવે આપણે આકૃતિ અને એ દોરી અને પક્ષ સાધ્ય સાબિતી ક્રમબદ્ધ રીતે સમજીએ. તો સૌથી પહેલાં વિદ્યાર્થી મિત્રો આને આપણે આકૃતિ દોરી દઈએ કે એક જે ચતુષ્કોણ છે અહીં આગળ આપણે એ, એફ, સી ને ડી. બરાબર. એ, એફ, સી, ડી એક સમાંતર બાજુ ચતુષ્કોણ. બીજો એની અંદરથી જ એક બીજો ચતુષ્કોણ આપણે કરવાનો છે, જે આ તમારું ઈ બિંદુ અને અહીં આગળ અંદરના ભાગમાંથી લીધેલું બી બિંદુ. બરાબર. સારું. તો શરૂઆત કરીએ. પક્ષ. શરૂઆતમાં પક્ષની અંદર આપણે જોઈશું તો એક જ પાયો સીડી કીધેલું છે ને કે એક જ પાયા પર આવેલા અને બે સમાંતર રેખાની જોડ વચ્ચે આવેલા. તો અહીં આગળ પાયા તરીકે નીચેના ભાગમાં કોણ છે? સીડી. એક જ પાયા સીડી પર આવેલા તથા બે સમાંતર રેખા. તમે અહીં આગળ જુઓ કે બે સમાંતર કઈ છે? એએફ અને સીડી. બે સમાંતર રેખા એએફ અને સીડી વચ્ચે આવેલા ચતુષ્કોણ. એના વચ્ચે આવેલા ચતુષ્કોણ કયા કયા છે? તો આપણે એ જે ચતુષ્કોણ છે તેમાં એ બી સી ડી ચતુષ્કોણ એ બી સી ડી અને જે બીજો ચતુષ્કોણ છે તે કયો છે? ઈ એફ સી ડી. પહેલો ચતુષ્કોણ એ બી સી ડી અને બીજો ચતુષ્કોણ ઈ એફ સી ડી. અને ચતુષ્કોણ ઈ એફ સી ડી એ આવેલા એ બી સી ડી અને ઈ એફ સી ડી છે. હવે બંનેના ક્ષેત્રફળ સમાન છે એ તો આપણે સાબિત કરવાનું છે, એટલે એને આપણે સાધ્યમાં લખીશું. સાધ્યની અંદર એરિયા એ બી સી ડીનો એરિયા, આ એઆર છે, ધેટ મીન્સ કે એરિયા એ બી સી ડી ઇઝ ઇક્વલ ટુ એરિયા EFCD.
આ બંનેનો ક્ષેત્રફળ એટલે કે બંનેનો એરિયા કેવો છે, સમાન છે એવું આપણે સાબિત કરવાનું છે. તો હવે આપણે સાબિતી જોઈએ. સાબિતીની શરૂઆતની અંદર અહીં આગળ આપણે આ જે ડી અને બીસી કરેલા છે એના ઉપરથી જે બે ત્રિકોણ બને છે એ જે ત્રિકોણ છે એની સરખામણી કરવાની છે. તો અહીં આગળ આવેલો એક ત્રિકોણ એડી ને અહીં આગળ આવેલો છે બીસીએફ. લખીએ ત્રિકોણ એડીઈ અને ત્રિકોણ બીસીએફમાં આ બંને જે ત્રિકોણ છે તેની અંદર કઈ શરતનું પાલન થાય છે, અથવા કયા કયા ખૂણાઓ સરખા થાય છે. તો અહીં આગળથી લઈએ DAE ખૂણો ને અહીંયાથી લઈએ CBF ખૂણો. આ ખૂણો ને આ ખૂણો અહીં આગળ આપણે લખીએ કે DAE ઇઝ ઇક્વલ ટુ CBF. હવે તમને એવું થાય કે DAE અને CBF આ ખૂણો ને આ ખૂણો સર તમે કેવી રીતે એ બે ખૂણા સરખા કેવી રીતે બતાવ્યા, કયા તર્કના આધારે બતાવ્યા? તો જુઓ વિદ્યાર્થી મિત્રો કે અહીં આગળ AD અને BC આ ABCD સમાંતર બાજુ ચતુષ્કોણ છે, એટલે એની સામસામેની બાજુઓ કઈ AD અને BC સમાંતર છે અને એની છેદિકા AF છે. એટલે અહીંયા લખવાનું આપણે કે AD સમાંતર BC ની છેદિકા એની છેદિકા AF થી બનતા અનુકોણ બરાબર ને. આને આપણે પરિણામ નંબર 1 આપી દઈએ. તમે જુઓ કે બે સમાંતર રેખા હોય ને આ એની છેદિકા હોય તો આમ જે F બનાવે એને આપણે અનુકોણ કહીએ છીએ. તો આ ખૂણો ને એક આ ખૂણો આ અનુકોણની જોડ બને છે. જો અહીં આગળ DAE અને CBF આ ખૂણો ને આ ખૂણો એની છેદિકા AF છે બરાબર, સમાંતર રેખા AD અને BC છે, તો એ અનુકોણ છે એટલે એને આપી દેવાનું પરિણામ નંબર 1. ત્યાર પછી હવે થોડાક આપણે આગળ વધીએ કે આની અંદર બીજા જે છે તે બીજો આપણો ચતુષ્કોણ કયો છે, EFCD સમાંતર બાજુ ચતુષ્કોણ છે બરાબર. તો અહીં આગળ આપણે જોઈએ કે આપેલો એક આ ખૂણો અને બીજો એક આ ખૂણો સરખા થાય. કયા? હવે એનું નામ આપણે લખીએ કે AED. અહીંયા લખીએ ખૂણો AED ઇઝ ઇક્વલ ટુ ખૂણો BFC બરાબર. બિલકુલ ધ્યાનથી જુઓ વિદ્યાર્થી મિત્રો. પહેલાં આપણે DAE એટલે કે આ ખૂણો અને CBF એટલે કે આ બંને ખૂણાઓને સરખા બતાવ્યા. હવે અહીં આગળ આપણે E ખૂણો ને F ખૂણોને સરખા, પણ કેવી રીતે? AED અને BFC આ બંને ખૂણાઓ સરખા અને આપણે પરિણામ નંબર 2 આપવાનું. રીઝન ખાસ લખવાનું. રીઝન એમ છે કે અહીં આગળ બીજો સમાંતર બાજુ ચતુષ્કોણ કયો છે આપણો EFCD. હમણાં આને ભૂલી જાઓ તમે. આ EFCD એ બીજો સમાંતર બાજુ ચતુષ્કોણ છે, તો આમાં આ બે સમાંતર રેખાઓ કઈ D અને CF. અહીંયા લખીએ આપણે કે DE સમાંતર CF ની છેદિકા એની છેદિકા કોણ છે? AF છે. AF છેદિકા છે, એને કારણે બનતા અનુકોણ બરાબર છે. ખાસ ધ્યાનથી ચલો એકવાર આપણે આને હવે જોઈન્ટ મારી દઈએ. અહીં આગળ તમે જોશો કે AED ખૂણો આ આવેલો ખૂણો અને બીજો જે આવેલો ખૂણો છે તે BFC ખૂણો આ એક ખૂણો. આ ખૂણો ને આ ખૂણો આ બંને ખૂણાઓ છે ત્યાં DE અને CF આ બે સમાંતર રેખાને એની છેદિકા AF છે, એને કારણે બનતા અનુકોણ આ પ્રમાણે છે કે આ સમાંતર રેખાને આ એની છેદિકા એટલે આ ખૂણો ને આ ખૂણો આ F આવી રીતે પણ થાય છે. આ રીતે અનુકોણની જોડ એકરૂપ થાય છે. તો એને આપી દેવાનું પરિણામ નંબર 2. સારું વિદ્યાર્થી મિત્રો, અહીં આગળ આ ખૂણો બંને સરખા બતાવ્યા ત્રિકોણની અંદર ને બીજા આ બે ખૂણાઓ પણ સરખા બતાવ્યા. હવે અહીં આગળ થોડુંક આપણે વિચારીએ કે પરિણામ 1 અને 2 એ તો મળ્યું, પણ અહીં આગળ જે આ ત્રિકોણ છે એ ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો કરીએ. જો અહીં આગળ કે AED ખૂણો પહેલાં હું લખું છું, ચાલો AED વત્તા ADE વત્તા ખૂણો ADE વત્તા ચલો અહીં આગળ જોઈએ કે AED ખૂણો એટલે આ ખૂણો આવી ગયો, ત્યાર પછી ADE ખૂણો એટલે આ વાળો ખૂણો પણ આવી ગયો અને ત્રીજો ખૂણો છે DAE બરાબર છે. ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો કેટલો? 180. આને આપણે પરિણામ નંબર 3 આપી દઈએ બરાબર. ત્યાર પછી એવી રીતે આ ત્રિકોણની અંદર પણ ત્રણેય ખૂણાનો સરવાળો 180. CBF અહીં આગળ લખું છું, ચાલો CBF એટલે એક આ ખૂણો થયો. ત્યાર પછી છે BFC અને ત્યાર પછી BFC એટલે આ ખૂણો થયો અને આ ત્રીજો ખૂણો આ આવે BCF ખૂણો
BCF. આનો પણ સરવાળો કેટલો આવે 180, એને આપી દેવાનું પરિણામ નંબર 4. બરાબર. હવે પરિણામ 3 અને 4ની અંદર આપણે જુઓ કે બંનેની જે જમણી બાજુઓ છે તે જમણી બાજુઓ કેવી છે? સરખી છે. 180 છે. ધેટ મીન્સ કે એની ડાબી ને ડાબી બાજુઓ સરખી થાય. બરાબર છે. અથવા તો વિચારો કે આ 180ની જે આ ત્રણેયનો સરવાળો આવે છે તેને અહીં આગળ મૂકી દેવાનું. એટલે લખવાનું કે 3 અને 4 પરથી આપણે અહીંયા લખતા જઈએ કે AED, ADE, DAE ઇઝ ઇક્વલ ટુ આ બાજુની વાત કરીએ તો CBF વત્તા BFC વત્તા BCF. બરાબર. હવે આ બેવ બાજુએ જે ખૂણાઓ સરખા હોય એ ખૂણાઓ જતા રહે. ચાલો જોઈએ આપણે કે AED ખૂણો. હવે અહીં આગળ જરા આપણે પરિણામો પર નજર કરવી પડશે કે આ AED ખૂણો એના બરાબર કોણ છે? BFC ખૂણો. તો અહીં આગળથી AED અને અહીં આગળથી BFC જતા રહે. કેમ? કારણ કે તમે વિચારો કે આ AEDની જગ્યા પર હું અહીંયા BFC મૂકી દઉં તો બંને બાજુ BFC સમાન થાય ને જતા રહે બેવ બાજુએ. બરાબર. ત્યાર પછી પરિણામ નંબર 1ને પણ આપણે ધ્યાનમાં લઈશું કે DAE, આ રહ્યો DAE, એના બરાબર કોણ છે? CBF. તો જો આ DAE ને આ CBF આ પણ સરખા થાય. ધેટ મીન્સ એવું કે આ DAE છે એની જગ્યા પર તમે અહીંયા CBS મૂકી દો, અહીં આગળ DAE છે એની જગ્યા પર CBF મૂકી દો તો આ ને આ CBF ને CBF બેવ બાજુએ સરખા થાય તો એ પણ જતા રહે. બરાબર છે. ધેટ મીન્સ કે આ બંને ખૂણાઓ સરખા છે એટલે આ પણ જતા રહે. તો હવે રહ્યો જે બાકીનું છે તેને આપણે લખીએ ADE. ADE એટલે આ વાળો ખૂણો અને બીજો BCF એટલે આ વાળો ખૂણો. તો આપણે લખી દઈએ ADE ઇઝ ઇક્વલ ટુ BCF અને આપણે પરિણામ નંબર 5 આપી દઈએ. બરાબર છે વિદ્યાર્થી મિત્રો. જો આ ત્રિકોણમાં આવેલો આ બે ખૂણાઓ તો આપણે અનુકોણના પ્રમાણે આગળના પરિણામોમાં એકરૂપ બતાવ્યા, આ પહેલા પરિણામમાં ને આ બીજા પરિણામમાં. પણ આ ખૂણો ને આ ખૂણો જે છે સરખા કેવી રીતે બન્યા? તો આપણે જે આ પરિણામ મેળવ્યું એના આધારિત આપણે કહી દીધું, પરિણામ 5માં સાબિત કર્યું કે ADE ખૂણો અને BCF ખૂણો આ ખૂણાઓ પણ કેવા થાય છે? સરખા મળે છે. બરાબર. તો હવે વિદ્યાર્થી મિત્રો આ બેવ ત્રિકોણની આપણે વાત કરીએ. બેવ ત્રિકોણ જે છે કયા ત્રિકોણ? અહીં શરૂઆતથી હવે આપણે લઈએ. ચાલો ADE અને બીજો જે કયો છે ત્રિકોણ? BCF. ત્રિકોણ BCF. આ જે બંને ત્રિકોણ છે તેની અંદર કયા એના અંગો સરખા થાય, કઈ શરતનું પાલન થાય? તો જુઓ અહીં આગળથી આપણે લઈએ કે EAD ખૂણો, આ રહ્યો આ ખૂણો, તો અહીંયા લખી દઈએ EAD. બરાબર છે. EAD તો આ બાજુએ આવેલો કયો છે? FBC. FBC. બરાબર. અનુકોણને કારણે આપણે એવું કહી શકીએ કે EAD ખૂણો અથવા તો આને આપણે EADની જગ્યા પર આગળ છે ને DAE એવું નામ આપતા હતા. ચલો થોડુંક નામ આપણે જે છે એને રાખીએ કે DAE ખૂણો, DAE ઇઝ ઇક્વલ ટુ અહીં આગળથી CBF અથવા તો FBC જે બોલો એ CBF. આ ખૂણાઓ સરખા, આ ખૂણો ને આ ખૂણો સરખા. બરાબર છે. ત્યાર પછી જુઓ કે આ AD બાજુ અને અહીં આગળ આવેલી BC બાજુ સરખી. કેમ? કારણ કે આ ABCD એ કેવું છે? સમાંતર બાજુ ચતુષ્કોણ છે. ABCD સમાંતર બાજુ ચતુષ્કોણ હોય તો આ AD અને BC બાજુ સરખી. એટલે લખવાનું કે આ ત્રિકોણની AD બાજુ તો તેને અનુરૂપ આ BCF ત્રિકોણની કઈ બાજુ? BC બાજુ. એટલે AD ઇઝ ઇક્વલ ટુ BC. બરાબર. ત્યાર પછી આવેલો આ ખૂણો ઉપરના પરિણામ 5માં જ આપણે સાબિત કરેલું છે કે ADE ખૂણો અને BCF ખૂણો, ADE ઇઝ ઇક્વલ ટુ BCF લખવાનું શેના ઉપરથી? પરિણામ 5 પરથી. આના માટે એ લખી શકો તમે કે આ AD અને BC સરખા કેમ? કારણ કે ABCD કૌંસમાં લખી દેવાનું. ABCD એ કોણ છે? સમાંતર બાજુ ચતુષ્કોણ છે. બરાબર છે. સારું. તો હવે જુઓ અહીં આગળ કઈ શરતનું પાલન કરે છે આ ત્રિકોણ ને આ ત્રિકોણ? ખૂ બા ખૂ. એવી રીતે આમાં પણ આ ખૂણો, આ બાજુ અને આ ખૂણો. એટલે અહીંયા લખી દેવાનું કે ખૂ બા ખૂ શરતના આધારે આ જે બે ત્રિકોણો છે તે બંને હવે કેવા થાય? એકરૂપ થાય. ADE એકરૂપ BCF બંને એકરૂપ થાય. આ એકરૂપ થાય ધેટ મીન્સ કે એરિયા ઓફ ADE, ADEનો એરિયા
અને આ બાજુ એરિયા BCFનો આ બંનેનો એરિયા પણ કેવો થાય? સરખો થાય. બરાબર છે. એને આપણે પરિણામ નંબર 6 આપીએ. આ ADEનો એરિયા અને BCFનો એરિયા આ બંને ત્રિકોણનો એરિયા સરખો થાય. પણ વિચારો વિદ્યાર્થી મિત્રો કે આપણે તો આ ચતુષ્કોણો જે છે ABCD ને EFCD તેને આપણે સરખા બતાવવાના છે. તો બિલકુલ સરળ છે. હવે શું કરવાનું કે આ જે પરિણામો આપેલા છે ને એ બંને પરિણામોમાં આ વચ્ચેનો જે ચતુષ્કોણ છે કોણ EBCD આ વચ્ચે જો ચતુષ્કોણ બને છે EBCD એ બંને બાજુએ ઉમેરો. બંને બાજુ એનો એરિયા ઉમેરો. એટલે લખવાનું એરિયા ADE પ્લસ કયું ઉમેરવાનું? EBCD એરિયા EBCD ઇઝ ઇક્વલ ટુ બીજું જમણી બાજુએ કયું પરિણામ છે? એરિયા BCF એરિયા BCF એની અંદર પણ સેમ આ વચ્ચેનો ચતુષ્કોણ EBCD ઉમેરી દેવાનો. એરિયા EBCD બરાબર છે. હવે વિદ્યાર્થી મિત્રો આ ત્રિકોણ અને આ ચતુષ્કોણ એ બેના સરવાળાને તમે આકૃતિમાં બિલકુલ ધ્યાનથી જુઓ. ચાલો પહેલું આપણે જોઈએ ADE અને અહીં આગળ પહેલાં આપણે લખી દઈએ બંને બાજુ શું ઉમેર્યું તમે? એરિયા EBCD ઉમેરતા. બરાબર છે. સારું. બંને બાજુએ તમે એરિયા EBCD ઉમેર્યો એટલે હવે આકૃતિની અંદર ધ્યાનથી જુઓ તમે કે આ આવેલો ADE ત્રિકોણ અને આ EBCD ધ્યાનથી જોજો. હા, ADE ત્રિકોણ એટલે કે આ રહ્યો એનો એરિયા અને બીજો છે EBCD આ ચતુષ્કોણ એટલે એનો એરિયા આ રહ્યો. બરાબર છે. આ ત્રિકોણ અને આ ચતુષ્કોણ આ બંનેનું ટોટલ કરીએ એટલે આપણી જોડે મળે કયો ચતુષ્કોણ? ABCD. આ ત્રિકોણ અને આ EBCD આ ચતુષ્કોણ આ બંનેનું આપણે ટોટલ કરીએ તો ABCD એટલે અહીં આગળ લખી દઈએ આ બંનેનું ટોટલ શું આવે? એરિયા ABCD ઇઝ ઇક્વલ ટુ વચ્ચે બરાબર છે. પછી એવી રીતે અહીં આગળની વાત કરીએ કે આ આવેલો BCF ત્રિકોણ એટલે આ રહ્યો આ BCF ત્રિકોણ અને અહીં આવેલો EBCD ધ્યાનથી જોજો વિદ્યાર્થી મિત્રો. આ BCF ત્રિકોણ એટલે આ રહ્યો અને EBCD એટલે આ રહ્યો. બરાબર છે. હવે આ બંને આ ત્રિકોણ અને આ EBCD ચતુષ્કોણ એ બેનું ટોટલ કરું તો EF આ F છે EFCD એટલે લખી દઈએ એરિયા EFCD. બરાબર છે. તો જુઓ વિદ્યાર્થી મિત્રો આ જે છે તે જ પરિણામ તમારા પક્ષમાં આપેલું જે પરિણામ છે તે જ છે. બરાબર. તો એકવાર જરા આપણે ઝડપભેર ફરી સમજી લઈએ કે આ જે પ્રમેય છે તે કેવી રીતે કરવાનો. સૌથી પહેલું એનું વિધાન છે બિલકુલ ધ્યાનથી જોજો કે એક જ પાયા પર આવેલા. સૌથી પહેલાં એક કામ કરું હું આકૃતિ જરા પહેલેથી દોરી દઉં એટલે થોડુંક તમને સમજાવતી વખતે ઇઝી રહે, ઝડપથી ખ્યાલ આવી જાય. ABCD બરાબર છે. અને થોડુંક આનાથી આપણે દૂર અહીંયા આગળ એક બીજું કરવાનું છે. બરાબર. એટલે થોડા કામ લઈશું. તમે માપપટ્ટીથી દોરશો એટલે બહુ સુંદર આકૃતિ દોરી શકશો. E અને અહીં આગળ આવે F. બરાબર. એક ચતુષ્કોણ છે ABCD સમાંતર બાજુ અને બીજો ચતુષ્કોણ છે EFCD. આ બંનેનો પાયો કયો છે? એક પાયો CD છે. એના પર જ આ બે ચતુષ્કોણ બેઠેલા છે અને આપણે એવું સાબિત કરવાનું છે કે એક જ પાયા પર આવેલા અને AF અને CD બે સમાંતર રેખા વચ્ચે આવેલા જે આ ABCD અને EFCD એ બંનેનો એરિયા બંનેના ક્ષેત્રફળ કેવા છે? સમાન છે. તો બિલકુલ સિમ્પલ. ચાલો જોઈએ. એક જ પાયો CD બરાબર છે તેના પર આવેલી એક જ પાયા CD પર આવેલા તથા બે સમાંતર રેખા કઈ? AF અને CD. આ બે સમાંતર રેખા આ AF અને આ CD તેના વચ્ચે આવેલા ચતુષ્કોણ ABCD અને EFCD. આ જે ચતુષ્કોણો છે એ ચતુષ્કોણ પહેલું તો એના ક્ષેત્રફળ સમાન છે એવું આપણે સાબિત કરવાનું છે. એટલે આપણે પહેલાં પક્ષની અંદર શું લખવાનું
કે ABCD અને EFCD આ બે ચતુષ્કોણ છે. ત્યાર પછી બંનેનો એરિયા સમાન છે એવું આપણે સાબિત કરવાનું, જેને આપણે સાધ્યમાં લખીએ. બરાબર છે. હવે અહીંયા આગળ તમે જુઓ કે તમારી જોડે બે ત્રિકોણ રચાય છે, એક ADE ત્રિકોણ ને બીજો ત્રિકોણ છે BCF. બરાબર, તો અહીંયા લખી દીધું ADE BCF. હવે આ જે બે ત્રિકોણ છે તેની અંદર આપણે ચેક કરતા જઈએ કે પહેલું કયો ખૂણો સરખો, તો DAE ખૂણો એક આ ખૂણો અને બીજું છે CBF ખૂણો એટલે કે આ ખૂણો. આ બંને ખૂણાઓ સરખા. કેમ સરખા? તો અહીં આગળ જુઓ કે આ ABCD સમાંતર બાજુ છે, એની બાજુ AD અને BC સમાંતર, એની છેદિકા AF. એને કારણે આ ને આ બનતા કેવા કોણ કહેવાય? અનુકોણ. એટલે આ પરિણામ એ કે DAE અને CBF આ ને આ બંને ખૂણો અનુકોણને કારણે સરખા. બરાબર, પરિણામ 1. ત્યાર પછી અહીં આગળ બીજા પણ બે સમાંતર બાજુઓ છે, બીજા ખૂણાઓ સરખા થાય. એક આ ખૂણો અને બીજો F ખૂણો. કેવી રીતે સરખા? આપણે પહેલાં લખીએ AED ખૂણો અને BFC ખૂણો. AED અને BFC સરખા. બરાબર, રીઝન શું? તો આ વખતે બીજી બે સમાંતર રેખા કઈ છે? D અને CF સમાંતર રેખા. અગેન એની છેદિકા AF છે. બરાબર, આમ છે બે સમાંતર રેખા અને આ એની છેદિકા. એટલે આપણે આ જે ખૂણાઓ હોય તેને આપણે અનુકોણ કહીએ ને. ધોરણ 7-8ની અંદર આવી ગયું કે F જેવો શેપ બનાવે એને અનુકોણ કહેવાય. તો આ બે ખૂણાઓ પણ એવી રીતે સરખા. કયા? AED અને BFC. તો અહીંયા લખી દીધું રીઝન આ. બરાબર છે. ત્યાર પછી જોવાનું કે અહીંયા આગળ ADE ત્રિકોણ અને BCF ત્રિકોણ છે. તો ત્રિકોણ હોય તો ત્રિકોણનો આ ખૂણો, આ બીજો ખૂણો અને આ ત્રીજો ખૂણો, ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો 180. એટલે આ લખી દીધું 180. ત્યાર પછી એવી રીતે BCF ત્રિકોણમાં એક ખૂણો આ, બીજો ખૂણો આ અને ત્રીજો ખૂણો આ. આ ત્રણેય ત્રિકોણના ખૂણાનો સરવાળો પણ કેટલો આવે? 180. એને આપી દેવાનું પરિણામ નંબર 4. બરાબર છે. વિદ્યાર્થી મિત્રો, હવે 3 અને 4 પરિણામ પર જરા ધ્યાનથી જુઓ તમે કે બંનેની કઈ કઈ બાજુઓ સરખી છે. જમણી ને જમણી બાજુ સરખી છે. જમણી ને જમણી બાજુ સરખી હોય તો એની ડાબી અને ડાબી બેઉ બાજુઓ કેવી થાય? સરખી થાય. ડાબી બાજુ સરખી થાય તો હવે ડાબી ને ડાબી બાજુ સરખી લખ્યા પછી જે પદો સમાન હોય એને ઉડાડી દઈએ. હવે જો AED અહીં આગળ જરા જોવાનું. આ રહ્યું AED અને બીજું કોણ સરખું છે? BFC. તો ચાલો AED આ બાજુ અને BFC આ બાજુ, કારણ કે આ બંને પદો સરખા હોય એટલે તમે વિચારો કે આ AEDની જગ્યા પર હું અહીંયા BFC મૂકી દઉં અને બંને બાજુ BFC થઈ જાય તો BFC જતા રહે. સારું, ત્યાર પછી અહીંયા આગળ જુઓ કે DAE આ રહ્યું પરિણામ 1માં. એ કોના બરાબર છે? CBF બરાબર. તો જો આ DAE એની જગ્યા પર હું અહીંયા CBF મૂકી દઉં અને એ આ બાજુએ આ CBF અહીં આગળ છે, અહીં આગળ હું CBF મૂકું. જો પરિણામ 1માં શું છે? DAE બરાબર CBF. એટલે આ DAEની જગ્યા પર અહીં CBF મૂકું અને અહીંયા પણ CBF, એટલે આ બે પદો પણ જતા રહે. તો હવે જે આ પદ રહ્યા તેને આપણે લખવાનું. તે ખૂણો આકૃતિમાં જુઓ કયો છે? ADE ખૂણો અને બીજો છે BFC ખૂણો. બરાબર છે. આ બંને ખૂણાઓ એને આપી દેવાનું પરિણામ નંબર 5. હવે આ બે જે ત્રિકોણો છે એ બંને ત્રિકોણોની આપણે કમ્પેરિઝન કરીએ કે એના કયા કયા અંગો સરખા થાય છે, કઈ શરતનું એ પાલન કરે તો એ બે ત્રિકોણ એકરૂપ થાય. તો એક આ ખૂણો કયો? DAE ખૂણો અને અહીંયા CBF ખૂણો. આ ખૂણો ને આ ખૂણો. ત્યાર પછી જુઓ કે આ ABCD એ સમાંતર બાજુ ચતુષ્કોણ છે એટલે એની બે બાજુઓ સામસામેની. સમાંતર બાજુ ચતુષ્કોણનો ગુણધર્મ હું? એની સામસામેની બાજુઓ સમાંતર. હમણાં આને ભૂલી જાઓ તમે. બરાબર છે. આમ જુઓ તો આ AD અને BC સમાંતર બાજુ ચતુષ્કોણ એટલે એની સામસામેની બાજુ AD BC. બરાબર છે. ત્યાર પછી ત્રીજો જે આવેલો ખૂણો છે તે અહીં આવેલો ADE ખૂણો એક આ ખૂણો અને અહીં આવેલો BCF ખૂણો એક આ ખૂણો. એટલે આ ખૂણો, આ વચ્ચે આવેલી બાજુ અને ત્રીજો આ ખૂણો. ખૂબાખૂ શરત છે એટલે અહીંયા લખ્યું ખૂબાખૂ શરતના આધારે આ જે ત્રિકોણો છે, આ ત્રિકોણ ને આ ત્રિકોણ, એ બંને ત્રિકોણો કેવા થાય? સરખા થાય. એટલે એમને એરિયા પણ કેવા થાય? સરખા થાય. એને આપી દેવાનું પરિણામ નંબર 6. સારું, હવે ADE અને BCF તેની અંદર આ બંને જે સરખા પરિણામો છે તેમાં વચ્ચેના ભાગમાં આવેલો જે આ ચતુષ્કોણ છે ને, અનસર્ટન જે ચતુષ્કોણ જેવો દેખાય છે EBCD, એને આની બંને બાજુએ ઉમેરતા અહીંયા પણ તમે આ EBCD ઉમેરો અને આ બાજુના ત્રિકોણને પણ EBCD વડે સરવાળો કરો. તો જો મેં અહીંયા EBCD અને આ બાજુ પણ EBCD, જગ્યાના અભાવે થોડુંક ઉપર નીચે કર્યું છે વિદ્યાર્થી મિત્રો. આ બરાબર છે જ, વચ્ચે પણ લખ્યું છે કે બંને બાજુ એરિયા, અહીંયા પણ એરિયા EBCD અને અહીંયા પણ એરિયા EBCD ઉમેરતા. આમ ઉમેરીને પછી આકૃતિ પર નજર કરો
કે આ જુઓ આ બે જે છે તેનું ટોટલ અહીં આગળ આકૃતિમાં શું થાય છે, ADE એટલે કે આ રહ્યો એરિયા અને EBCD એટલે કે આ રહ્યો, બરાબર. તો એને જોઈન કરો તો આખો કયો ચતુષ્કોણ બને છે, ABCD. તે જ રીતે બીજો કયો છે અહીં આગળ ટોટલ BCF એટલે આ એરિયા અને EBCD એટલે આ એરિયા. આનું પણ ટોટલ કરો તો આખો કયો ચતુષ્કોણ બને છે, EFCD, બરાબર. તો એ બેવ જેમ છે ABCD ને EFCD તે તમારા સ્વાધ્યાયની અંદર માગેલું પરિણામ છે. તો વિદ્યાર્થી મિત્રો આપણો જે પ્રમેય છે તે અહીંયા પૂરો થાય છે. હવે નેક્સ્ટ ભાગમાં બીજી આગળ ચર્ચા કરશું. પ્રમેયને બિલકુલ આરામથી જોઈ અને સરસ રીતે નોટબુકની અંદર લખજો. એકવાર બે વાર જોઈને લખ્યા પછી મોઢે લખવાનો પ્રયત્ન કરશો તો બિલકુલ સરળ પ્રમેય છે, યાદ રહી જશે. અસ્તુ.